મોર્નિંગ જય મુરલીધર બધાને થઈ ગયું છે અસલ મસ્ત ઠંડુ હવાર આજે અટાણના પોરમાં પવન ઓછો છે નગર કાયમ તો અટાણ હાવ ઝીકું દેતો હોય પણ આજે હજી ઓછો છે મસ્ત દી ઉગતો આવે છે ને પીરું પીરું લાગે છે અને અડધું ગુલાબી લાગે છે ને એવું વાતાવરણ છે અસલ મસ્તીનું અને હજી જો આપણે છે ને સહાય થાય છે બાકી વાહિંદા કરી લીધા છે અને આ છે ને હજી માલને નાખવાનું બાકી રહી ગયું છે કેમ કે ડુસાની ભારી ભરવા જવાની છે ને મને છે ને પગ દુખે છે ને તે ભારી ઉપડે એમ નથી એકલીથી તો હવે આ ઉઠે એટલે એ છે ને માલને નાખી દે તો હું શા બનાવી લઉં ને શાહીનું કામકાજ કરી લઉં પછી હંજવારી કાઢ લઈને ભાણા વિસરીને એવા કામ કરી લઈ બાકી તો આજ તો લક્ષક બીજું કંઈ કામ કરવાનું થાય નહીં મેળ આવશે તો આ ડૂસો સડાવશું હરખો ગોઠવી લઈએ એટલે અને બાકી આજ આડા લઈ આવ્યા હે જો ટોલીમાં ભરેલ પડ્યા હે એના કાપવા જો હે એવું બધું હે તો હાલો આપણે અટાણના પોરમાં છે ને પેલા ચા બનાવી લઈ ચા બનાવી અને પી લઈ ઘરનું કામકાજ બધું થઈ ગયું હે અને જો આમ તો મલક બધા ચકલા આવ્યા હોય હમણાં કાયમ આવે હે હમણાં શું ખાતા તો એમાં ડૂસો અહીંયાથી સડાયો હોય એમાં કદાચ જીવડાય ખાતા હોય તો આપણે જો આવે ને એટલે માલ પાઈ લઈ અને માલને આ બાજુ બાંધી દઈ બાકી તો આજ તો લક્ષક બહુ એવું કંઈ કામ નથી એના તેના આડાનું કામ કરવાનું છે આપણે ફ્રી હોય આજ ગાજરનો કેરો પાઈ દીધો તો બધો ડૂસો ફોર નાખ્યો એક રાતમાં તો થોડી થોડીને સડી સડીને આ બધી આ આડા હે એટલા દિવસે આ આડા વાહે ધોડતા થાય હજી એનું કટિંગ કરવાનું બાકી છે હાઈજી ડૂસો ઠલવીને આડા લઈ આવ્યા હવે ટાણા આવીએ એટલે બધું ચાહે ગામમાં આડા કપવા હાલો આપણે માલનું કરશું ભીહું પાહું એવું બધું કામ હે ભીહું પાવાનું થોડીક વાર હે થોડીક વાર પછી ભીહું પાહું હાલો તો વાગી ગયા હે 10 અને જો આ બધાને પાઈને આ બાજુ બંધી થતા તો શિયાર તો બેસી ગયા આપણે લુગડા ધોઈ નાખ્યા અને આપણો છે ને જો આડાનું કામકાજ પતી ગયું થઈ ગયા હે 100 ઓટા લગડી ન્યા હતા હું ઘરનું કામ કરતી હતી માલ ઢોરનું કર્યું ને લુગડા ધોયા ને એવું બધું કામકાજ કર્યું અને આપણે રથ તૈયાર થઈને આવી ગયો 3-4 દી થયા માં પડ્યા હતા પણ આવતા નહોતા મેળ નહોતો આવતો લેવા જવાનો તો જ આવી ગયા બધું ગોઠવાઈ ગયું અને સાને ટાણે તો આવી જાય અમે બે ગમે ત્યાંથી વહીને અમને બેને સા એટલો ઓહો કારા ડામર જેવા હાથ કરી નાખ્યા પાઇપ એ કેમ આમ હોય ને ઓલું સોપડેલું હોય એવું હોય જોજી એ હે કેટલો ફેર એ હાથી ને ઘોડા ને હોય એટલો એવું કઈ ના હોય હાલે હાલે બાબા બધું આમાં એવું હોય હે હા ઠીક તે આ બધું કરી આવ્યા ના ઠરી ગયું હે ઠરી ગયું એટલે આ ખીલાતા શિયારમાં જ નાખવા પડે બધે નહીં ખાય બધે નહીં ખા એવું હોય અંદર સાઈડ નાખ્યા ટૂંકા નાખ્યા બરોબર ને સાઈડ દેવાય નહીં ઈ હાસું સરસ લ્યો મસ્ત થઈ ગયું હવે ઓલો શેરો ડૂસો હે એક ફેરામાં બધો આવી શકે આમાં કીની વાયર મારી દીધો કા ઓલો હાજી પાઇપ લેવા ગયો ને ઓયા સાઈડ ખુલે નહીં સાઈડ ઉપર પાઇપ બાંધ્યો તો એટલે ઠીક આ બરોબર ના બરોબર કર્યું સરસ હાલો હવે ચા પાણી પી લઈને તમે હાથ ધોઈ નાખો હાલો આપણે અડધા લુગડા ધોવાઈ ગયા જે આપણે થોડાક લુગડા ધોવાના બાકી છે પણ ચા પાણી પીને પછી તમે તમારે બેસી જાઓ હવે થાકી ગયા હોય તો ચા બને છે સગડીમાંથી જ બનાવવું પડે ને અમારે પાણી ગરમ થાય છે એટલે ગેસમાંથી ફટાફટ ચા બનાવો ને પછી 2 જણા પી લઈ સા શું સા થેન્ક યુ આપણે આજ પાછું જીરામાં પાણી ચાલુ કરી દીધું છે 5મું અહીંથી પેલે નાકે છે લીધું છે પાવું હવે બધું પાય જ દેવું જે થાય અહીંથી એમને એમ છે બધું છે ને ઝીકી જ દેવું પાણી હિમરો આપણે આજ બનાવવાનું છે ગુવારનું હેક તો આપણે જો ભેહાણ કર્યું છે ઉપાડ લેવાનું છે જો કે ભેહાણ તો આપણે જુગાડ પડે આપણે ટીવી જોતા જોતા ગુવાર બીટી લઈ નાઈ ધોઈને થઈ ગયા હા ફ્રેશ તો હવે હે ને આ કદ લઈ
શાક ને રોટલા ને પછી માલને નાખ દઈએ અને ઈ ગયા હે પાણી વારવા. હવે આપણે હે ને માલને ડૂસો નાખવો હે, વાગી ગયા હે 12. હવે આપણે ફટાફટ આ હે એટલો નાખી દઈએ અને પછી બીજી ભારી ભરી આવી અને માલને નાખી દઈએ. ચૂલાનું બધું કામકાજ થઈ ગયું હે. હવે આ પાણી વારવા ગયા હે, આવે એટલે આપણે ખાઈ લઈએ અને પેલા ડૂસો નાખી દઈએ. હાલો આપણે પોદરા ઢેડી લીધા ને આ બધાને ડૂસો નાખી દીધો, બધા મીંડા ખાવા. અને આ હજી પાણી વારીને આવ્યા નથી, આવે પછી આપણે ખાઈ લઈએ. ત્યાં તો માલ ખાઈ લઈએ અને લુગડા સુકાઈ ગયા હોય એ આપણે લઈ લઈએ. એટલે કલર ના બરે જો કારણ એટલે તડકો નથી, પવન હોય એટલે સુકાઈ જાય વહેલા. હું છે પણ હાલો 4:15 વાગી ગયા હે. હજી તો હે ને માલ બાવાની થોડીક વાર હે, કેમ કે હજી તડકો હે. આમ પવન હે પણ પછી આ બાજુ તડકો લાગે, બાંધી દઈ અહીંયા. એટલે હજી તો એ બધા બેઠા છે તો પાણી બાણી પાઈ અને પછી એને હે ને બાંધશું. બાકી આજે આપણે કઈ કામ હતું ને, ઘેરે આપણે ફ્રી હતા, માલ ઢોરનું નીચ કર્યું હે, બીજું કઈ કામ નથી કર્યું. અને હેઠે તો કઈ ગયું પણ હે ને માથે હજી લીલું હે, બહુ મસ્તીના ફૂલ હે. હાલો ઉલારો કાઢીને આવી ગયા. હવે અમે 2 જણા માલ પાઈ લઈ. પેલા એક મેડમ છે એને સોળ લઈ જો, આને જો પણ આને જો એમ તો એ હોશિયાર હે, એક એને જ પુગાડવી અઘરી હે. પણ શું હે તારે તમે મારો પાછો પગ માથે પગ દેવો, એક તો દુખે હે તમારો હગો પગ આ વાહે થી ને ઓલું મોર થી ચાલુ થયું. બોલ મને લાવો ઊભું લાકડી લઈને. હા આપણે અહીંયા વારી સોરીને થઈ ગયું કમ્પ્લીટ. વાહિંદાને લોહીયું ભરી લીધી. જો આમ લાઈટ આવી છે નાખણી હતી. હવે આ મોટર હાલતી કરો કે મોટર માર્યો બિસારાને ગલુડિયાને પાણો માર્યો. ઓલું રાયડું દે કાંઈ મકાઈમાં ગરી ગયું રાયડું દેતું તું ઓલું એ જો ભાગ્યું. હવે ઓલું ભાગ્યું. હવે તમે પાણો ને માર્યો ને ભાગ્યું મકાઈમાં છે. હાલો આપણે કુંડી ભરાઈ ગઈ છે, 2 ટાંકા ભરાઈ ગયા છે. લાઈટો ટાંકા ભરાતા હતા વસારે લાઈટ વહી ગઈ. જો 2 ટાંકા કમ્પ્લીટ ભરાઈ ગયા. હવે આપણે ભીંસ દોવાની છે. મેં ભાણા વિસરી લીધા, વાહિંદા કરી લીધા, એની કુંડીને ટાંકા ભરી દીધા કા. હવે આપણે થોડીક વાર પછી ભીંસ દોવાની છે. પછી ભીંસ દોઈ લઈ, પછી હું ભીંસ દો બે હું ના મકાઈ વાટી દે, પછી હું ખાણ દઈ દઉં કે મકાઈ નાખી દઈએ. 2 જણાના કામના કમ્પ્લીટલી વગર વાદ કરીને ભાગ પડી ગયા એકલા. હાલો જો આપણે ભીંસ દવાઈ ગઈ છે, ભીંસ ખાણ ખાઈ છે અને આ બધા બીજા બધા 2 ખાઈ છે ને. હજી ગા મકાઈની વાઈટ જોઈને બેઠી છે અને દિવસ હે શાંત એવું વાતાવરણ હે. બાકી આપણે મકાઈ વાઢાઈ ગઈ છે. મેં ભીંસ દોઈ લીધા હતા અને ખાણ દઈ લીધું તો એની મકાઈ વાટી દીધી. એવું બધું કામકાજ હજી હાલે. હજી આપણે ચૂલાનું કરવાનું બાકી છે. આજે આપણે ફ્રી હતા, ખાલી જીરામાં પાણી વાર્યું એ જ કામ હતું ને બાકી ઘરનું કાંઈ માલ ઢોરનું જે હાલે છે એ જ. તો આપણે આજના વ્લોગનું એને જ કરી. જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.